આજે દિવસભરના મોટા 7 સમાચારો પર સૌપ્રથમ નજર કરવી છે, જેમાં ગાંધીનગર અને સુરતમાં નકલી ઘી બનાવવાનો મોટો પર્દાફાશ થયો છે। કરોડો રૂપિયાનું આ રેકેટ હતું। ત્યારબાદ સુરતમાં ભાજપનો અંદરનો જે ડખો છે એ હવે મારામારી સુધી પહોંચી રહ્યો છે, મારામારીમાં પરિણમ્યો છે। એમએલએની ઓફિસમાં તેમની જ હાજરીમાં નગરસેવક દંપતીને કેમ મારવામાં આવ્યો છે તેનો ખુલાસો કરીશું। બીજી તરફ જૂનાગઢમાં એમએલએનું નામ જ ભગવાનજી છે અને તે છતાં ગાળો બોલવાનું તેમનું રૂટીન થઈ ચૂક્યું છે। જો કે અશોભનીય વર્તનથી લોકો ખૂબ નારાજ છે અને આપના નેતાઓને ભગવાનજીને ઘેરી આકરા પ્રહારો કર્યા। ત્યારબાદ નજર કરીશું ગીર સોમનાથના સૌથી મોટા સમાચાર પર, જ્યાં યુવાનો એ પ્રશાસનના નાક નીચે ગેરકાયદેસર સિંહ દર્શન કરાવે છે। સિંહોની સુરક્ષાને લઈને મોટો સવાલ થઈ રહ્યો છે અને ત્યારે એ પણ જાણીશું કે શું કરી રહ્યું છે પેટ્રોલિંગના દાવા કરતું જૂનાગઢ પોલીસ અને વન વિભાગ। ત્યારબાદ પ્રશાસનની રહેમ રાહે શું આ ગેરકાયદેસર આખી પ્રવૃત્તિ ગીર સોમનાથમાં ચાલી રહી છે, ધમધમી રહી છે, તેના પર પણ ખુલાસો કરીશું। રાજકોટ વાસીઓ એ પાણીનો વેરો ભરે છે, પણ મનપા તેમને ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે, જેથી આક્રોશ હવે વધી ચૂક્યો છે। રોગચાળાનો ભય વધી ગયો છે અને આ બધા વચ્ચે આરએમસીના મોટા દાવાઓ એ પૂરના પાણી સાથે જાણે વહી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે, તેના પર પણ નજર કરીશું। અને ત્યારબાદ જઈશું મોરબીની એ હજારો વીઘા બરબાદ થયેલી જમીન, જ્યાં હવે ખેડૂત એ આપઘાતનો વિચાર કરે છે। સરકાર પાસે સહાયની ગુહાર લગાવતા આ ખેડૂતની વ્યથા પણ વર્ણવીશું। અને સુરેન્દ્રનગરમાં રક્ષક ભક્ષક બની ગયું હોય તેમ પોલીસના જ ઘરે દરોડા પાડવામાં આવ્યા અને મોટું જુગારધામ ઝડપાયું। આ તમામ મોટા સમાચાર વચ્ચે અન્ય સમાચારથી પણ આપને અવગત કરાવીશું આજના વોર રૂમમાં। સ્વાદના રસિકો માટે સૌથી આઘાતજનક આ સમાચાર છે। નકલીના માફિયાઓને લઈ અને સંદેશ ન્યૂઝ એ સૌથી મોટો ઘટસ્ફોટ કરી રહ્યું છે। છત્રાલ જીઆઈડીસીમાં નકલી ખાદ્ય પદાર્થ બનાવવાનો કારસો, જેમાં ગાંધીનગર રેન્જ પોલીસનું આ સૌથી મોટું સફળ ઓપરેશન। શંકાસ્પદ પામ ઓઇલ સહિતનો જથ્થો ત્યાંથી જપ્ત કરી લેવાયો છે। ખતરનાક કેમિકલથી દેશી ઘી બનાવવાનો ત્યાં ખેલ ચાલતો હતો, ગોરખ ધંધો ત્યાં ધમધમતો હતો। શંકાસ્પદ જથ્થો એફએસએલમાં ટેસ્ટ અર્થે મોકલી દેવામાં આવ્યો છે। ગાંધીનગર રેન્જ પોલીસે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં દરોડો પાડી અને નકલી ઘી બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। યોગેશ્વર એસ્ટેટમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પોલીસે ₹1 કરોડ 67 લાખથી પણ વધુની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। તપાસ દરમિયાન સામે કંઈક એવું આવ્યું છે કે ફેક્ટરી માલિક જનક ભાવસાર પામ તેલ અને વનસ્પતિ ચરબીમાં આરએમ એન્હાન્સર અને બીટી નેગેટિવ જેવા ખતરનાક રસાયણો ભેળવી અને નકલી ઘી તૈયાર કરતો હતો, જે અમદાવાદ અને રાજસ્થાનના વેપારીઓને પધરાવવામાં આવતો હતો। વિશ્લેષણ માટે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ અત્યારે કાર્યરત છે, મદદ તેમની લેવાઈ રહી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરનાર આરોપી જનક ભાવસાર સામે કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધી દેવાયો છે, તેની અટકાયત પણ કરવામાં આવી છે। આખો જ મુદ્દો અત્યારે સામે આવી રહ્યું છે। સ્વાદના રસિકો જે હોંશે હોંશે આ ઘી આરોગતા હશે, પરંતુ એમને નહીં ખબર હોય કે આ ઘી એ નકલી છે, જેની અંદર ખતરનાક રસાયણો ભેળવવામાં આવ્યા છે, જે તેમના શરીરની અંદર સીધો નુકસાન પહોંચાડી રહ્યા છે। ગાંધીનગર અને સુરતમાંથી 2 જગ્યાઓથી નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। નકલી ઘી બનાવવા માટેની આખી જે પ્રોસેસ હતી તે પણ ત્યાંથી મળી આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, ગાંધીનગરના કલોલ છત્રાલ જીઆઈડીસી પાસે અને સુરતની અંદરથી પણ નકલી ઘીનો મોટો રેકેટ પર્દાફાશ થયો છે। આ બધા વચ્ચે જે લોકો હોંશે હોંશે આ ઘીને આરોગી રહ્યા હતા, એમના સ્વાસ્થ્યનું શું? કારણ કે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, કોઈનો ખોફ નથી, કોઈનો ડર નથી। બિલકુલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું આ મોટા એક કાવતરાનો પર્દાફાશ ગાંધીનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતે ગુપ્ત માહિતી મળી હતી અને ગુપ્ત માહિતીના આધારે સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું। ગતરોજથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું અને જેનું ઓપરેશન દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં આવી છે, લગભગ 12 કલાક કરતાં વધારે આખી આ કાર્યવાહી ચાલી છે। ગઈકાલ સાંજથી જે ઓપરેશન ચાલતું હતું તેની કાર્યવાહી આજે સવારે પૂરી થઈ છે અને આજે ગાંધીનગર કલોલ તાલુકા પોલીસ સ્ટેશન મથક છે
તેમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મસ્ત મોટો જથ્થો પકડવામાં આવ્યો છે અને જેમાં જે મુખ્ય સૂત્રધાર છે જનક ભાવસાર, તેની પૂછપરછ કડક હાથે કરવામાં આવી છે. કડક હાથે કરવામાં આવેલી પૂછપરછમાં તેનું કહેવું છે કે તે નકલી જે કેમિકલ મારફતે તે નકલી ઘી બનાવતો હતો અને જેને શુદ્ધ ઘીના નામે વેચતો હતો. વિવિધ જે ઝેરી પદાર્થો છે, ઝેરી કેમિકલ યુક્ત પદાર્થો છે, તેના મારફતે આખું આ શુદ્ધ ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હતું કે કેમ વગેરે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે. પરંતુ જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે વર્ષ 2024માં પણ જનક ભાવસાર સામે ગુનો દાખલ થયો હતો અને ગુનો જે દાખલ થયો હતો તે પણ આ જ બાબતનો હતો, આ જ પ્રકારની ઘટના હતી અને જે અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ અત્યારે સમગ્ર જથ્થો જે છે તે કબજે કરી લેવામાં આવ્યો છે અને કબજે કર્યા બાદ તમામ જે પણ નિર્મલા, બધા વચ્ચે એ સવાલ પણ ખૂબ મોટો થઈ રહ્યો છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આરોગ્ય વિભાગ એ માત્ર તહેવારોની પહેલા જાગે છે, એ વસ્તુ તો હવે સાબિત થઈ રહી છે ને? સ્વાભાવિક છે. કહેવામાં આવે છે કે તમે નકલી વસ્તુનો ઉપયોગ ન કરો, પણ નકલી વસ્તુનો ઉપયોગ કરવા દેવા માટેની સત્તા અને સ્વતંત્રતા જે રીતે બેફામ મળી ગઈ છે, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી, કોઈ કહેનાર નથી, કોઈ પકડનાર નથી એ પ્રકારના યોગ્ય કાયદા કે જેમાં કડકમાં કડક સજા થઈ શકે. તમે જ્યારે પકડો છો તો એવા સંજોગોમાં પકડીને માત્ર દંડનીય કાર્યવાહી થઈ શકે છે. જેલની સજા જે પણ હોય છે તે પણ એક સામાન્ય હોય છે. આમ વિવિધ કારણોસર જે કાયદાકીય શકંજો લેવાવો જોઈએ તે શકંજો યોગ્ય રીતે નથી લેવાઈ શકતો અને તેના જ કારણે આ પ્રકારના લાંચિયા જે વેપારીઓ છે તે બેફામ બની જતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે વારંવાર તેઓ ચેડા કરતા હોય છે. જરૂર છે આવા જે લાંચિયા વેપારીઓ છે કે જે સસ્તાની લાઈનમાં વધારે કમાઈ લેવાની જે તેમનો લોભ છે તે તમામ લોકો સામે લગામ લગાવવા માટે સરકાર યોગ્ય કાયદો બનાવે અને સાથે સાથે તેનું યોગ્ય રીતે કડક રીતે અમલીકરણ પણ થાય તે પણ અત્યંત જરૂરી છે. આમ તમામ લોકોની સામે જે પગલાં લેવા માટેના જે પાસા છે તે પાસાને વધારે મજબૂત કરવાની જરૂર છે. પ્રશ્ન સિસ્ટમનો છે, સિસ્ટમ વધારે કડક બનાવવાની અત્યારે તાતી જરૂરિયાત લાગી રહી છે. બિલકુલ, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ. સુરતમાંથી પણ વધુ એક વખત નકલી ઘી બનાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ડેરીનો પર્દાફાશ થયો છે. શહેરના વેડ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરીમાં ચોક બજાર પોલીસે દરોડો પાડ્યો અને નકલી ઘીનું વેચાણ ઝડપી પાડ્યું. અહીં તેલ, વનસ્પતિ ઘી અને હળદરનું ભેળસેળ કરી નકલી ઘી, ઝેરી ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ સમગ્ર કાળા કારોબાર સામે ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરી લીધો છે. આગળની કાયદાકીય પ્રક્રિયા પણ તેમના દ્વારા હાથ ધરી દેવાય છે અને જે ભેળસેળિયા તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવાના દાવા પણ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ છે. છત્તીસગઢ પછી મહારાષ્ટ્રમાં પણ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એનાલોગ પનીર, એનું ઉત્પાદન, એનું વેચાણ અને એનું વિતરણ નહીં કરી શકાય. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ ખૂબ મોટો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કૃત્રિમ રીતે એનાલોગ પનીર બનાવવામાં આવે છે. નકલી પનીર એ રાખવા પર વેપારી વિરુદ્ધ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારનો ત્યાં ઠરાવ કરવામાં આવ્યો છે. અને આજ મુદ્દે સહયોગી કિન્નરી અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. કિન્નરી, એનાલોગ પનીર પર મહારાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, ત્યાં હવે વેચાણ નહીં કરી શકાય, પરંતુ ગુજરાતની અંદર જે સ્થિતિ અત્યારે સામે આવી રહી છે, ગાંધીનગર હોય કે પછી સ્માર્ટ સિટી કહેવાતું સુરત હોય, ત્યાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. બિલકુલ લખમાજી પ્રમાણે મહારાષ્ટ્ર દ્વારા મહત્વપૂર્ણ જે નિર્ણય કરવામાં આવ્યો છે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. છત્તીસગઢ બાદ મહારાષ્ટ્ર એવું બીજું રાજ્ય છે દેશની અંદર કે જેમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ કે વિતરણ પર આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ વેપારી આ પ્રકારે એનાલોગ પનીરનું વેચાણ પણ કરતો હશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે, એનાલોગ પનીર જે છે સામાન્ય રીતે પામ
પામ ઓઇલ છે, વેજીટેબલ ફેટ છે, સ્ટાર્ચ છે કે વિવિધ રસાયણો આ તમામના સંયોજનથી બનાવવામાં આવતું હોય છે અને સ્વાસ્થ્ય માટે થઈને ખૂબ જ હાનિકારક સાબિત થતું હોય છે, કારણ કે તેનાથી કિડની છે, લીવર છે, તમામ પ્રકારના કોલેસ્ટ્રોલ વધવા જેવા જે સમસ્યાઓ છે આરોગ્યને લગતી તે ઊભી થતી હોય છે, લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થતું હોય છે। સવાલ જો ગુજરાતનો આવે તો ગુજરાતની અંદર પર જ્યારે આપણા ગુજરાતના બાહોશ આરોગ્ય અધિકારીઓ છે એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા હોય છે કામગીરી કરવા માટે થઈને, ત્યારે આ પ્રકારે નકલી જે પનીર છે તેના ફેક્ટરીઓ જે ધમધમતી હોય છે તેનું પર્દાફાશ થતો હોય છે જ્યારે પણ કામગીરી કરતા હોય છે ત્યારે। પરંતુ હવે સવાલ એ છે કે ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણે આ નકલી પનીર, એનાલોગ પનીરને લઈને કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે, કેવો કડક નિર્ણય લેવામાં આવશે અને ક્યારે નિર્ણય લેવામાં આવશે, કયા નક્કર કાયદા એવા બનાવવામાં આવશે તે અત્યારે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। લખમાં બિલકુલ કિન્નરી, અને આ બધા વચ્ચે એ પણ કિન્નરી ખૂબ મોટી વસ્તુ છે કે ગુજરાતની અંદર ન તો એવા ઠોસ કાયદા છે કે ન તો એવી ઠોસ કાર્યવાહી થાય છે શું માત્ર 10,000 રૂપિયાનો દંડ થાય છે અને સીલ કરવામાં આવે છે, જેને થોડા ઘણા દિવસોની અંદર મુક્ત કરી દેવામાં આવે છે। ફરી એકવાર એ જ જગ્યા પર એ જ ધંધો, એ જ ગોરખ ધંધો એ પૂરજોશમાં એ લોકો કરતા હોય છે। બિલકુલ લખમાં, જે કાળા કારોબારીઓ છે એનાલોગ પનીરનું વેચાણ કરનારા કે ઉત્પાદન કરનારા, એ લોકોને જાણે કાયદાનો કોઈ ખોફ જ નથી રહ્યો, માત્ર સામાન્ય એવો દંડ ભરતા હોય છે અને ફરી એકવાર પોતાની જે હાટડી છે એ ફરીથી શરૂ કરી દેતા હોય છે। ત્યારે સ્વાભાવિક રીતે એવા નક્કર કાયદા છે કે એવા નક્કર પગલાંની અત્યારે તાતી જરૂર છે ગુજરાતની અંદર કે આ કાળા કારોબારીઓની અંદર એક ખોફ પેદા થાય અને આ જે એનાલોગ પનીરનો આખો કાળો કારોબાર છે તે બંધ થઈ શકે। બિલકુલ, આભાર કિન્નરી, આપ જોડાયા તે બદલ। વડોદરાથી અકસ્માતની એક ઘટના જેમાં મહિલા તબીબે એક માસૂમને કચડી નાખ્યો છે। હોસ્પિટલ કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતા બાળકને કચડી નાખ્યું છે। કાર રિવર્સ લેતી વખતે મહિલા તબીબે આ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે। જમનાબાઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજી ગયું છે। માથાના ભાગે એ બાળકને ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર તો આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન એ બાળકે દમ તોડી દીધો, એ જિંદગીથી હારી ગયો છે। સવારે ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા ડ્યુટી પર અહીં હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા, ત્યારે એમની ગાડી અહીંયા એક બાળક કામ કરતું હતું, એ બહાર રમતું હતું, તો એની ગાડી નીચે આવી ગયા અને થોડુંક હેડ ઇન્જરી જેવું થયું હતું, તો એના માટે તાત્કાલિક ડૉક્ટર ગુડિયાબેન એમની ગાડીમાં એસએસજી ખાતે લઈ ગયા છે એવી અમને જાણ મળેલ છે। ભૂલ નીકળે તો આપણે ઉપરને આપણી આરડીડીની કચેરીને ગાંધીનગર જાણ કરીશું। એ તો કેવી રીતે છોકરો રમતો હતો ને ગાડી આવી તો કોની ગાડી હતી? મેડમની ક્યાં મેડમ? મેડમ હા, નામ તો નથી જાણતો હું, હોસ્પિટલમાં નોકરી ડૉક્ટર છે શું છે એ નહીં જાણતો, અમે તો કામ કરીએ છીએ ખાલી। હા, તો કેવી રીતે કામ કરો છો? સંતર પ્લાસ્ટર। અને કોન્ટ્રાક્ટરે તમને બોલવાની ના પાડી છે? ના તો કંઈ નથી પાડી, પણ જો આવે છે અમારા સમાજ બધું થાય ત્યારે એમ, એટલે તમને કહું આમ તો વિડીયો નહીં બને। હા, માંગ તો હજુ કંઈ નિર્ણય નથી લીધું, બરાબર? હવે એ ખબર નહીં, છોકરાવાળા બીજા તો અમારે બધા ભેગા છીએ એટલે આવ્યા છે સાથે। અને આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, વડોદરાની અંદર એક ડોક્ટરની બેદરકારીએ માસૂમને ભરખી ગઈ છે, બાળકનું મોત નીપજ્યું છે અકસ્માત દરમિયાન, વિગતો શું, પરિજનોની શું માંગ? જમનાબાઈ સરકારી હોસ્પિટલ છે અને આ સરકારી હોસ્પિટલના જે એમએલઓ છે ગુડિયા પ્રમોદ સિન્હા, તે એમએલઓ તરીકે અહીંયા ફરજ બજાવે છે જમનાબાઈ હોસ્પિટલમાં, અને આ જમનાબાઈ હોસ્પિટલમાં કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે, એટલે કે આ જે હોસ્પિટલ છે તેને મોટું કરવાની કામગીરી ચાલી રહી છે। અને જે શ્રમજીવી ત્યાં કામ કરવા માટે આવ્યું હતું તેમનું જે બાળક છે, 2.5 વર્ષીય બાળક ત્યાં રમી રહ્યું હતું, અને જ્યારે આ ગુડિયા સિન્હા પોતાની કાર લઈને ત્યાંથી રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે આ બાળક ઉપર તેની કાર ફરી ગઈ હતી અને માથાના ભાગે ઈજા થઈ હતી। ત્યારે આ ગુડિયા સિન્હાએ એમ્બ્યુલન્સ પણ મંગાવી હતી, એસએસજી હોસ્પિટલ ખાતે ગયા હતા, સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે। આ સમગ્ર મામલે વાડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને ગુડિયા સિંહ હાલ અહીંયા સંપર્કમાં નથી, કદાચ તે આગોતરા લેવાના ચક્કરમાં છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે હોસ્પિટલનું તંત્ર પણ કહી રહ્યું છે કે ગાંધીનગરથી પણ હાલ તપાસ માટેના આદેશ છે અને સમગ્ર મામલે ગુડિયા સિન્હા સામે
જે આરોપ છે તે સાબિત થઈ જાય ત્યારબાદ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ ગુડિયા સિંહા ક્યાં છે તે અત્યારે પોલીસને પણ ખબર નથી. કદાચ તે અચાનક જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે આ સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ બાદ આ તબીબ જે મહિલા છે તેની સામે બેદરકારી બદલ કાર્યવાહી પણ થશે તે વાત પણ ચોક્કસ છે. જી આભાર કુણાલ. અને હવે વાત સુરતમાં શું થઈ રહ્યું છે તેના પર કરવી છે. સુરતના વોર્ડ નંબર 5ના ભાજપના 2 કોર્પોરેટરો વચ્ચે વિખવાદ થયો છે. ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ આ આખી ઘટના બની છે. કોર્પોરેટર જયશ્રીબેન બોરા અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે વિવાદ, જેમાં મહેન્દ્ર દેસાઈએ હુમલો કર્યા હોવાનો આરોપ જયશ્રીબેન બોરાએ લગાવ્યો. મારામારીમાં ઈજા થયા હોવાનો પણ આરોપ જયશ્રીબેન લગાવી રહ્યા છે. તેમના પતિને ઈજા પહોંચી છે તેવો દાવો થયો છે. ખુરશી વડે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમનું રટણ છે. કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ આક્ષેપોને ફગાવી દીધા છે. સોસાયટીના મુદ્દે ફક્ત બોલાચાલી થઈ છે, મારામારી કરવામાં નથી આવી. મહેન્દ્ર દેસાઈનું આ નિવેદન છે. તેઓ વધુમાં કહે છે કે ચર્ચા કરી અને વિવાદનો અમે ઉકેલ લાવી દઈશું. ચારેય નગરસેવકો સાથે મળી અને કામ કરીશું તેવું પણ તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે એ મહિલા જયશ્રીબેન જેઓ હવે તમામ હોદ્દેદારો છે તેના સુધી આ વસ્તુ લઈ જવાની તૈયારીમાં છે. મહેન્દ્રભાઈ દેસાઈએ અમારી ઉપર હુમલો કર્યો, મારામારી કરી, મારા પતિને ફ્રેક્ચર થઈ ગયું અને મારા મને આંગળી ફ્રેક્ચર થઈ ગયું છે. જયશ્રીબેન મહેન્દ્રભાઈ છે કોણ? 5 નંબર વોર્ડના છે. અને મારવા ધોડ્યા ને તે હું આડી ગઈ ને તે મને આમ આંગળી ખેંચીને મારી, મને એ મારવા ધોડ્યો ને એટલે મારા આંગળી મોવડાઈ ગઈ, ફ્રેક્ચર થઈ ગયું. અચ્છા, કાંતિભાઈ આમાં વચ્ચે ના પડ્યા? કાંઈ નો, એ કાંઈ એક બાજુ ઉભા રહ્યા કે નો બધાય એમ કર્યું ખાલી. મારા ધર્મપત્નીને હાથ ખેંચીને એને ઉપર આંગળી ઉપર ઈજા કરી છે, મારી ઉપર ખુરશી મારેલું છે, મને ફ્રેક્ચર કરેલું છે. જો આ ટીપી ચેરમેનને મહેન્દ્રભાઈ દેસાઈ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર અને ટીપી ચેરમેન સીધા બની ગયા છે, તો આવી રીતે અમારી ઉપર મહિલા ઉપર હુમલો કરતા હોય તો એક મહિલા સશક્તિકરણનું કારણ શું, એનો જવાબ હું પાર્ટી પાસે માગીશ. અમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. અમે ચારેય કોર્પોરેટરો ત્યાં હાજર હતા. સોસાયટીના લોકોની જે કંઈ ફરિયાદ હતી એ સાંભળી અને સોસાયટીના લોકો જ્યારે ઘરે જવા માટે નીકળ્યા પછી અમે બધા જ કોર્પોરેટરો અને અમે ચા પાણી માટે ત્યાં માનનીય બલર સાહેબની ઓફિસ ઉપર હતા. દરેક બાબતને લઈને મતભેદને કારણે અમારે ઉગ્ર બોલાચાલી થઈ છે. એનાથી વિશેષ કોઈ આજે કંઈ મારામારીની વાત કરો છો કે ખુરશીઓ મારી, આવી કોઈ બાબત બની નથી. એના સાક્ષીઓ અમારા બધા જ કોર્પોરેટરો છે, ધારાસભ્યશ્રી પણ છે. તો સુરતના ભાજપની અંદર શું થઈ રહ્યું છે એનો આ મોટો કિસ્સો સામે આવ્યો છે. અંદરો અંદરનો જે વિખવાદ છે, જે ડખો છે, એ હવે મારામારી સુધી પહોંચી રહ્યું છે, મારામારીમાં પરિણમી રહ્યું છે. જ્યાં બંને કોર્પોરેટરો એ અંદરો અંદર વાંખડ્યા હતા અને જેમાં મહિલા કોર્પોરેટરના પતિને ઈજા પહોંચાડવામાં આવ્યા હોવાનું એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને આખો જ આ મુદ્દો જે છે તે હાઈકમાન્ડ સુધી લઈ જવાની તૈયારી પણ અત્યારે તેઓ બતાવી રહ્યા છે. નગરસેવક દંપતી પર હુમલા થયા હોવાની આ ઘટના એ સુરતના રાજકારણની અંદર ખૂબ મોટી ઘટના છે અને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ હમણાં વિશ્વાસ રાખીને એને ટીપી ચેરમેનનું સ્થાન આપી દીધેલું છે. આ ટીપી ચેરમેન બનવાનું એની ઉપર અભિમાન આવી ગયું છે. અમારી સાથે નહીં પણ કાર્યકર્તા સાથે પણ એ અવારનવાર ઝઘડા ગરમથી બોલે છે, અધિકારી ગેરવર્તન કરે છે. આક્ષેપો એમણે કયા એંગલથી કર્યા છે એ અમારા ધ્યાનમાં નથી, પણ જે કંઈ હશે બાંધકામને રિલેટેડ હશે કે કાંઈ પણ હશે એ એકદમ હું 100% આપને કહી શકું કે એ એકદમ ખોટા આક્ષેપો છે. જે કંઈ ઘટના બની હતી અમારી એક નાના એવા મતભેદને કારણે અમારે જે કંઈ હતી એ ઉગ્ર ખાલી બોલાચાલી થઈ હતી. તો જે પણ પ્રકારના જયશ્રીબેનના જે પતિ છે મહેન્દ્રભાઈ, તેમના દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે એ તમામ આરોપોને સામે પક્ષે નકારી કાઢ્યા છે. અને તેમનું કહેવું કંઈક એવું છે કે ખબર ને કયા એવા મુદ્દાઓને લઈને તેઓ મારા પર આરોપો મૂકી રહ્યા છે, પરંતુ એ તમામ આરોપો એ પાયા વિહોણા છે, સદંતર ખોટા છે, જૂઠાણું કહી રહ્યા છે એ. પરંતુ જયશ્રીબેન એ રડતી આંખે એવું કહી રહ્યા છે કે આ વસ્તુ અમે સહન નહીં કરીએ અને છેક હાઈકમાન્ડ સુધી અમે જઈશું. અમારા વોર્ડની અંદર અમારા એક કાર્યકર્તા દિલીપ નારોડા એના પટનું મકાનનું અહીંયા ભરથિયાવાડી
હાલતું હતું એ ભરથિયાવાડીનું મકાનનું ડિમોલેશન પૂરેપૂરું કરી નાખ્યું. અમારા કાર્યકર્તા હતા, એના પટેલ હતા, એ કુમાર સાહેબની ત્યાં ગયા ડિમોલેશન ચાલતું હતું. કુમાર સાહેબને કીધું અમારું ડિમોલેશન અટકાવો. કુમાર સાહેબે કીધું મહેન્દ્ર દેસાઈએ અરજી કરેલી છે એને મળો. મહેન્દ્ર અને ઝોનલ અધિકારી મૌલિક રાવે કીધું ભાઈ મહેન્દ્ર દેસાઈએ અરજી કરી છે એને મળો, એને અમને જમીન દોસ્ત કરવાનું કીધું છે. છતાં મહેન્દ્ર દેસાઈ પાસે આ લોકો ગયા તો મહેન્દ્ર દેસાઈએ કીધું થૂકેલું પાછું નહીં ખસું. એનું મકાનનું ડિમોલેશન કરી 50 લાખનું નુકસાન કર્યું. જીઆઈડીસીમાં અમારા વિસ્તારના મતદાર હતા ધીરુભાઈ તળાવીયા, એના ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું મકાનનું ડિમોલેશન કરાવ્યું. અમારે તો મતભેદ થયા છે, મતભેદ બિલકુલ નથી. અને પાર્ટીના કાર્યકર્તાઓ ત્યારે મનભેદ ક્યારેય પણ હોય પણ નહીં, એ મતમાં હું રહ્યો છું. અને જો કંઈ કદાચ એકબીજાને નાનું મોટું એક અસંતોષ હશે તો અમે આવનારા સમયમાં સાથે મળી અને વિસ્તારનો જે કંઈ ઇસ્યુ છે એના માટે સાથે મળી અને અવાજ બની અને પ્રજાઓના સુખાકારીમાં વધારો થાય એના માટે બિલકુલ અમે સાથે મળીને જ કામ કરીશું. સુરતમાં ભાજપના નગરસેવક દંપતી પર હુમલો થયા હોવાની એ ચકચારી ઘટના, જેમાં નગરસેવક મહેન્દ્ર દેસાઈ સામે મારામારીના ગંભીર આરોપો થયા છે. સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેવું કહે છે કે મારી ઉપર લાગેલા તમામ આરોપો ખોટા છે. મારી ઓફિસમાં મારામારી થાય અને હું ચૂપ બેસું તે વાત ખોટી છે. કોર્પોરેટરથી તેમને હુમલો કરવામાં આવ્યો હતો તે ધારાસભ્ય કાંતિભાઈ ઓફિસમાં કરવામાં આવ્યો હતો. કાંતિભાઈ આપણે ઉપસ્થિત છે. સાહેબ, આપની ઉપર જે રીતે તેમણે આપની ઓફિસમાં થયું હતું, સમગ્ર ઘટના કઈ રીતની હતી? ઘટના એવી બની હતી કે ભાતની વાડી અમારા વિસ્તારની એક સોસાયટી છે, તો એના 5-6 આગેવાનો રજૂઆત કરવા આવેલા. એટલે મેં એ સારે કોર્પોરેટરને બોલાવ્યા કે ભાઈ આપણા સોસાયટીનો પ્રશ્ન છે, આપણા વોર્ડ નંબર 5નો, એટલે તમે અહીંયા આવો. એ વારી ચર્ચા થઈ ગઈ, પતી ગઈ. પછી આ લોકો બેઠા હતા, એમાં તું નથી બોલાવતો ને એમાં સર સાહેબ કે બધા કાટલા ભાગને મારા મરે એમ છૂટા પડ્યા. મહિલા ઉપર પહેલા પ્રથમ તો હુમલો નથી કર્યો, મહિલા બેન ઉપર હુમલો નથી કર્યો. જયશ્રીબેન, હું, અમારા સ્વાતિબેન પટેલ, વિક્રમભાઈ એમ છૂટા પડાવવામાં હતા. બસ આ જ હકીકત છે. અંદરો અંદર બેસીને અને વાતચીત કરી કોઈ પણ પ્રશ્નોનો નિકાલ લાવો છે, આવું ન થવું જોઈએ. આ સમગ્ર જે આક્ષેપો જે છે કાંતિભાઈ જે આપણે ધારાસભ્ય છે તેમણે પાયાવિહોણા કહ્યા છે. તેમણે કહ્યું છે આ કશું બન્યું નથી, અમે તમામને છોડાવ્યા હતા અને તેમણે જે રીતે ફરિયાદ કરી હતી તેની રીતે તપાસ થશે, પરંતુ મારી પર જે આરોપો લાગ્યા તે આરોપો ખોટા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે સાથે સુરત. સુરત શહેરમાં ભાજપની અંદરોની આંતરિક વિવાદ હવે મારામાર સુધી પહોંચ્યો છે. આ બનાવ સુરત શહેરના જે વોર્ડ નંબર 5 ફૂલપાડા અને અશ્વિની કુમાર જે છે ત્યાં બનવા પામ્યો છે. એટલે કે આ જે નગરસેવકો છે ત્યાંના નગરસેવક અને ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરા વચ્ચે ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં સોસાયટીને કામને લઈ બેઠક યોજાઈ હતી. તેને બંને નગરસેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈને બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ હતી. પરંતુ ત્યારબાદ નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહરભાઈ વોરાએ ધારાસભ્ય કાંતિ બલર પર ગંભીર આરોપ મૂક્યા હતા કે અમારી મારામારીમાં ધારાસભ્ય અમારો બચાવ ન કર્યો હતો અને વચ્ચે પણ ન પડ્યા હતા તથા પોલીસને ફોન પણ ન કરવા દીધો હતો. બીજી બાજુ આ મામલે ધારાસભ્ય કાંતિ બલરે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે તથા નગરસેવક મહેન્દ્ર દેસાઈએ પણ આ પોતાના ઉપર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આ શિસ્તબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આ આંતરિક વિવાદ હવે પ્રદેશ સુધી પહોંચ્યો છે. ત્યારે પ્રદેશ દ્વારા હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહ્યું, કેમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. કેમ કે એક જ ઓફિસમાં મારામારી કરવી તે ગંભીર બાબત છે, એ બી એક જ પાર્ટીના. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશની સુરત. હરિયાણાના ગુરુગ્રામમાંથી એક 12 વર્ષની કિશોરીનું અપહરણ થયું હતું. આરોપી સુરેશ કુમાર મૌર્ય યુવતીને ભગાડી અને ગુજરાત લઈ આવ્યો હતો અને જે બાદ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક પેટ્રોલિંગ દરમિયાન બંને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે આખરે એલિસબ્રિજ પોલીસે આરોપી અને ભોગ બનનાર કિશોરીને ઝડપી પાડી અને હરિયાણા પોલીસને સોંપી દીધા છે. પૂછપરછમાં આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે. આમ ગણતરીના દિવસોમાં જ અપહરણનો ભેદ ઉકેલી એલિસબ્રિજ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી. જૂનાગઢમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની દાદાગીરી સામે આવી. એવો જામવાડી પુલના નિરીક્ષણ માટે ગયા હતા અને જ્યાં અરજદારને અધિકારીની હાજરીમાં અપશબ્દો બોલી તેમણે અપમાનિત કરી નાખ્યા. તેમણે પોતે ધારાસભ્ય હોવાનો રૂવાબ બતાવ્યો અને અરજદારોને તતડાવી નાખ્યા. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેને લઈ લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હવે આ વિડીયો સામે આવતા ધારાસભ્ય ભગવાનજીએ હાસ્યાસ્પદ ખુલાસો કર્યો છે. એવો કહે છે કે આવા શબ્દો અમારા વિસ્તારમાં રૂટીન થઈ ગયા છે. આ અપશબ્દો નથી, પરંતુ અમારા વિસ્તારમાં આ શબ્દો રૂટીન છે. કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને. જૂનાગઢના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા ખેડૂત સાથે ગેરવર્તણૂક અને બેફામ ગાળો બોલવાના મામલે રાજકારણ ભારે ગરમાયું છે. આ મુદ્દે આપના નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મનોજ સોરઠિયાએ કટાક્ષ કરતા એવું કહ્યું છે કે સતત સત્તામાં રહેવાના કારણે ભાજપના નેતાઓમાં અહંકાર વ્યાપી ગયો છે અને તેઓ ગુજરાતના વડીલો તથા ખેડૂતોની ઇજ્જત પણ નથી કરતા. વધુમાં તેઓ કહે છે કે આવા અહંકારી નેતાઓને હવે જનતા અને ખેડૂતો સબક શીખવશે. ગુજરાતના ખેડૂતોને જે રીતે ગાળો આપવાનું કામ, જે રીતે પ્રતાડિત કરવાનું કામ ભાજપના લોકો કરે છે, એનાથી એ સમજાય છે કે ગુજરાતના અને દેશના ખેડૂતો, સામાન્ય માણસની શું હેસિયત ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ આખી તુમાખી ક્યાંથી આવે છે? હા, તુમાખી ભારતીય જનતા પાર્ટીની સતત સત્તાને લીધે આવે છે. સતત સત્તાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જે છે એ બેફામ થઈને ફરે છે. મારે ગુજરાતના સભ્ય સમાજના સભ્ય લોકોને, સજ્જનોને કહેવું છે કે ક્યાં સુધી આપણે સહન કરીશું, ક્યાં સુધી આવા લોકોને કાયમ માટે આપણે આપણા માથા ઉપર બેસાડીશું. જે બહેનો દીકરીઓની ઇજ્જત નથી કરતા, જે ખેડૂતોની ઇજ્જત નથી કરતા, જે વિદ્યાર્થીઓની ઇજ્જત નથી કરતા, જે પોતાના વડીલોની ઇજ્જત નથી કરતા, આવા લોકોને સબક શીખવાડવાનો સમય આવ્યો છે. આવા લોકોને જાણી અને સમજી હવે નિર્ણય લેવાનો સમય છે. માંગરોળની અંદર આપના નેતા પિયુષ પરમારે એના તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન એક ખેડૂતોના હિત માટે જે પુલ બનાવ્યો હતો, એ પુલને તોડવા માટે ધારાસભ્યશ્રી આખો તંત્રનો કાફલો લઈને સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં હાજર ખેડૂતોને એમણે ગાળો આપી. આ ગાળો આપ્યા પછી હકીકતમાં તો ધારાસભ્યશ્રીએ પુલ બનાવવાનું કામ કરવાનું હોય, પરંતુ આ તો પુલ તોડવા પહોંચી ગયા. પુલ બનાવવાની વાત તો સાઈડમાં રહી, પણ પુલને તોડવા પહોંચી ગયા અને પુલ તોડવાની જગ્યાએ ગાળો આપ્યા પછી જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ તો અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે, કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે, ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? સાથે સાથે તમારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પથ્થરની ખાણો ખુલ્લે આમ ચાલે છે, બિનકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલે છે, ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો એનો તારીખ અને સમય ટૂંક સમયમાં આપજો, જેથી કરીને અમે પણ તમારો સપોર્ટ કરવા માટે આવીએ. આરએમસીની એક ગંભીર અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જેમાં તંત્ર દ્વારા શહેરીજનોને દૂષિત અને બેક્ટેરિયાવાળું પાણી વિતરણ કરી અંદાજે 9 લાખ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવ્યા છે. મનપાના અધિકારીઓએ મે મહિનામાં પાણીના 22 સેમ્પલ ફેલ થયા હોવાનો લેબ રિપોર્ટ અને 1 મહિના સુધી છુપાવી રાખ્યો હતો. આ વેબસાઇટ પર સીધો જૂન મહિનાનો રિપોર્ટ જાહેર કરી દીધો. એક તરફ મનપા દ્વારા સુપર ક્લોરિનેશન યુક્ત શુદ્ધ પાણી આપવાના મોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ શહેરમાં પાણીજન્ય રોગચાળાના માસિક 1100 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને જેના કારણે મનપા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. રાજકોટમાં પાણીના સેમ્પલ અંગે હવે તંત્ર દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. વોટર વર્કસ વિભાગના એન્જિનિયરનું નિવેદન, જેમાં તેઓ કહે છે
કે 2 મહિનામાં કુલ 7,228 સેમ્પલ લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય વોર્ડમાં ઝોનમાં તેમજ દરેક વોર્ડમાં થઈને રાજકોટ મહાનગરપાલિકા મે જૂનમાં 7,228 સેમ્પલ લેવામાં આવેલા હતા, જે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરતા હોય. આ ઉપરાંત 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લેવામાં આવેલ. તે પૈકીના 3 સેમ્પલ છે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગર, હમીદનગર અને કૈલાસધારામાં એક સેમ્પલ ડાઉટફુલ હતું. એટલે આપણે તરત જ કન્સર્ન એન્જિનિયરને જાણ કરી અને તે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ. પ્લસ બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે. એટલે આ જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7,228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એના જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી પ્રસિદ્ધ કરીએ છીએ. એવું નથી કે હમણાંથી પ્રસિદ્ધ કરીએ છીએ. તમે જોઈ શકો છો રાજકોટ આરએમસીની વેબસાઇટ ઉપર ઘણા સમયથી આ પ્રકારના રિપોર્ટ અમે પ્રસિદ્ધ કરીએ છીએ. રાજકોટમાં દૂષિત પાણી વિતરણનો મોટો ખુલાસો થયો છે. મેયર નેહલ શુક્લએ દૂષિત પાણીની વાતનો સ્વીકાર કર્યો. ચોમાસાને કારણે નદીઓનું પાણી એ દૂષિત થાય છે. નેહલ શુક્લ વધુમાં એવું પણ કહે છે કે જૂની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળ્યું ગયું છે. ગેરકાયદેસર કનેક્શનના લીધે લાઇનમાં તિરાડો પડી ગઈ છે. આરએમસીની વેબસાઇટ પર દર મહિને અમારા દ્વારા ડેટા પણ અપલોડ કરવામાં આવે છે. 2025ની વાત છે અને અમે લોકોએ 28/5/2026થી ચાર્જ લીધો છે. એટલે અમારા ચાર્જ લીધા પછીનો જે કાંઈ વિષય હશે એના ઉપર કોઈ કોમેન્ટ આપવી વ્યાજબી છે. ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે. આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ. એટલે આપની વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે. એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી એ માટે પ્રયત્નશીલ. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને માત્ર દાવા અને ફોટોગ્રાફીનો જ શોખ છે. 18માંથી 12 વોર્ડના દૂષિત પાણીની સમસ્યા છે, પણ બદનામીના ડરે મનપા આંકડા છુપાવી રહ્યું છે. તેવા દૂષિત પાણી મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ એવા આરોપો કર્યા છે, આકરા પ્રહારો કર્યા છે. આ સાથે જ મોટાભાગના વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો હજુ પણ યથાવત છે. થોડા દિવસ પહેલા જ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ચોથી જાગીરને સાથે રાખી, પ્રિન્ટ મીડિયાને સાથે રાખી અને ચકાસણી કરવા ગયા અને એવું બતાવ્યું કે અમે રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય તેના માટે અમે પૂરી કાળજી લઈ છે. અને એ કાળજી લેવા માટે ફોટોગ્રાફ્સ વાયરલ થયા. આરએમસીનું સોશિયલ મીડિયામાં એ ફોટોગ્રાફ્સ અમને વાયરલ કર્યા. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર ફોટોગ્રાફી જ કરવી અને કાગળ ઉપર રાજકોટને સ્વચ્છ રાખવું, આ નરી વાસ્તવિકતા રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના મેયરશ્રી હોય કે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી, જે તપાસ કર્યા પછી પણ પાણીની આવી પરિસ્થિતિ છે. અમને રાજકોટના 18 વોર્ડમાંથી 12 વોર્ડમાં અમારા સંગઠનના, કોંગ્રેસના સંગઠનના માધ્યમથી પાણીના નમૂના, પાણીના વિડીયો અમને મળેલા. જ્યારે કમિશનરશ્રી પાણી ચેકિંગ કરવા નહોતા નીકળ્યા એ પહેલાં વિરોધ પક્ષ તરીકે અમે વિડીયો જાહેર કરી અને જે પાણી આવે છે, જે લોકોએ અમને પાણીનો વિડીયો મોકલ્યો હતો ગંદા પાણીનો પોતાના ઘરનો, એ વિડીયો અમે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, રાજકોટના લોકલ પ્રેસના માધ્યમથી અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ચેકિંગમાં નીકળ્યા. રાજ્યભરમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ રાજ્યમાં રોગચાળો પણ વકરી ગયો છે. અમદાવાદની સોલા સિવિલમાં દર્દીઓનો ધસારો એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સિવિલમાં રોજની 13,609 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. જ્યારે ડેન્ગ્યુના 33, ટાઇફોઇડના 10, મેલેરિયાના 910 શંકાસ્પદ કેસ નોંધાયા છે. મેલેરિયા અને ઝાડા ઉલટી, તાવ, શરદીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલાના આંકડાની વાત કરું તો ઓપીડીમાં લગભગ 13,609 ગયા અઠવાડિયામાં અમારી ઓપીડીમાં નોંધાયેલા.
તો દાખલ દર્દીઓ 1253 દર્દી નોંધાયા અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 323 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા, તેમાંથી 33 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 910 લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા, તેમાંથી 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તે જ રીતે ચિકનગુનિયાના આ અઠવાડિયામાં 15 દર્દીના નમૂના લેવામાં આવ્યા તથા એક્યુટ ડાયરિયાના 24 કેસ, બેસિલરી ડિસેન્ટ્રીના 24 કેસ અને ટાઇફોઇડના 10 કેસ. એમ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીના, આઈપીડીના અને જુદા જુદા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના દર્દીઓ જે તપાસમાં લેવામાં આવેલા સેમ્પલ એમના આંકડા અને એમાંથી જે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તે આંકડા દર્શાવવામાં આવેલા છે. બીજી તરફ રાજકોટના ધોરાજીમાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાઈ ગયો છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે, જ્યાં દૈનિક ઓપીડીનો આંકડો 1000 ને પાર પહોંચી રહ્યો છે. પરિણામે કેસબારી, દવાબારી અને લેબોરેટરી બહાર સવારથી જ દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે. અને બદલાતા હવામાન તેમજ દૂષિત પાણીના કારણે તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસો પણ નોંધપાત્ર રીતે વધી ગયા છે. ગયા મહિને પણ હોસ્પિટલમાં 30,000થી વધુ દર્દીઓ સારવાર કરાવી ચૂક્યા છે. જોકે દર્દીઓની ભારે ભીડ વચ્ચે ધોરાજી સરકારી હોસ્પિટલનું તંત્ર એ પૂરતો દવાનો જથ્થો અને તબીબોના કાફલા સાથે ખડે પગે સેવા આપી રહ્યું છે. અમારી એસડીએચ ધોરાજીની લાસ્ટ મંથની ઓપીડી 30,248 છે. એવરેજ જોવા જઈએ તો અમારે 1000 ક્રોસ થઈ જાય છે. મુખ્યત્વે એનું કારણ એ છે કે તાજેતરની મિક્સ ઇન્ફેક્શન અને સિઝનલ વેરિએશન અને શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જનરલ ઓપીડીમાં જોવા મળે છે. અમારી પાસે સરકારશ્રી તરફથી આપવામાં આવતી તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે અને મેડિકલ ઓફિસરની તમામ જગ્યા ભરાયેલી છે અને 90% કન્સલ્ટન્ટ. એમાં આંખની ઓપીડી, પીડિયાટ્રિક છે, સ્કિન છે, ઓર્થોપેડિક છે, ફિઝિશિયન છે, જનરલ સર્જન, તમામ વ્યવસ્થિત સેવા આપતા હોવાથી લોકો બહુ સારી રીતે લાભ લઈ રહ્યા છે. રાજ્યભરમાં ચાંદીપુરાનો કહેર એ હજુ પણ યથાવત છે, સમ્યો નથી અને ઝડપથી વકરી રહ્યું છે. ચાંદીપુરાના પગલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ટીમ તૈનાત કરી છે. ગુજરાત સહિત રાજસ્થાનમાં કેન્દ્ર સરકારે ટીમો મોકલી છે. આ ટીમમાં નિષ્ણાંતો સહિત ICMRના વૈજ્ઞાનિકો પણ સંશોધનમાં જોડાયા છે, જેઓ રાજ્ય સરકાર સાથે મળી અને કામ કરશે. હાલ કામગીરીના ભાગરૂપે કુલ 70 પ્રાણીઓના લોહીના નમૂના પણ લેવામાં આવી ચૂક્યા છે. આ વચ્ચે એક રાહતના સમાચાર પણ આવ્યા, જેમાં ચાંદીપુરા વાયરસમાંથી સૌથી નાનું જે બાળક હતું તે મુક્ત થયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને સફળતા મળી છે. ગોંડલના સુલતાનપુરનું એ 3 માસનું બાળક એ હવે સ્વસ્થ બની ગયું છે. 19 જુલાઈએ બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. અન્ય 2 શંકાસ્પદ બાળકો જે હજુ પણ સારવાર હેઠળ છે. 2 બાળકોના લેબ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે અને તેને યોગ્ય સારવાર પણ અત્યારે આપવામાં આવી રહી છે. નું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે આજે. અને બીજી તરફ ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ અંગે એક સમીક્ષા બેઠક પણ યોજાઈ, જેમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠક સ્વર્ણિમ સંકુલ 2 ખાતે યોજાઈ હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી. ઉપલબ્ધ સારવાર અને સર્વેલન્સ પર પણ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. તો આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં રાજ્યભરમાં જે ચાંદીપુરા વાયરસ વકરી રહ્યું છે તેની શું સ્થિતિ છે, જેને લઈ અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બેઠકની અંદર આરોગ્ય મંત્રી પોતે ઉપસ્થિત હતા. તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને જેની અંદર ગુજરાતભરમાં અત્યારે શું સ્થિતિ છે, કઈ પ્રકારે સારવાર આપવામાં આવી રહી છે તેને લઈ અને વિશેષ સમીક્ષા થઈ. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી નિર્મલ. જી, આરોગ્ય વિભાગના અધિકારીઓને તત્કાલ સચિવાલય ખાતે બોલાવવામાં આવ્યા છે. સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મૂળભૂત રીતે આ સમીક્ષા બેઠક છે, પરંતુ ચાંદીપુરા વાયરસનો કહેર જે રીતે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે,
ટપોટપ જે રીતે બાળકોના મોત નીપજી રહ્યા છે, ત્યારે સરકાર ચિંતામાં સરી પડી છે કે આખરે આ કાબુમાં કેવી રીતે લઈ શકાય. વિવિધ પગલા જે અત્યારે ભરવામાં આવી રહ્યા છે તે તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે ઉપલબ્ધ સારવાર છે તેમજ કયા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે વગેરે દિશામાં ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે. આભાર નિર્મલ. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીના ઘરે દરોડો પાડવામાં આવ્યો અને શેર બજારના ભાવ આધારે જુગાડ ચાલતું હતું. પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ એ મુખ્ય સૂત્રધાર છે. રાજકોટ રેન્જની ટીમે આ રેડ કરી 6 ઇસમને ઝડપી પાડ્યા. 3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કુલ 23 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ખૂબ મોટી ઘટના સામે આવી છે. સંવાદદાતા શાહરૂખ અમારી સાથે જોડાયા છે. જી લખમાં જરૂર કે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે જોરાવરનગર પોલીસ સ્ટેશન આવેલું છે, જોરાવરનગર પોલીસ સ્ટેશનના પાછળ જ જે પોલીસ કર્મી છે તેનું રહેણાંક મકાન આવેલું છે. રહેણાંક મકાનમાં જ રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા જે શેર માર્કેટમાંથી જે શેરોના ભાવના આધારે જુગાર રમાતું હોવાનું બાતમી રાજકોટ રેન્જની ટીમને મળી હતી. તેથી ગ્રાહકો પાસેથી સોદા મેળવી અલગ અલગ કુલ 16 જેટલા બ્રોકરો પાસેથી સોદાની કપાત કરાવી અને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ રાજકોટ રેન્જની ટીમ દ્વારા જોરાવરનગર પાછળ વિસ્તારમાં જ પોલીસ કર્મચારીના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો છે. જ્યારે પોલીસ કર્મી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ નામના પોલીસ કર્મી આ જુગારનું મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે. સાથે જ રાજકોટ રેન્જની ટીમના દરોડા દરમિયાન 10 લેપટોપ, 29 મોબાઈલ, શાહરૂખ, આ બધા વચ્ચે સ્થાનિક પોલીસની ભૂમિકા શું છે? સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને રેન્જની પોલીસ દ્વારા અહીં આ તપાસ હાથ ધરવામાં આવી, રેડ કરવામાં આવી. જી, સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે જો આવડું મોટું જો નેટવર્ક ચાલતું હોય ને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની આમાં નિશ્ચયતા પણ સાબિત થઈ શકે છે. ત્યારે રેન્જ આઈની ટીમના દરોડા દરમિયાન હવે જોવાનું રહ્યું કે આ પોલીસ કર્મી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, સાથે જ સ્થાનિક પોલીસ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું. જી, આભાર શાહરૂખ. ભાવનગરના ધારી નજીક આવેલા રેલવે ટ્રેક પરના આ દ્રશ્યો, જ્યાં અચાનક રેલવે ટ્રેક પર 1 2 નહીં પણ 10 એશિયાટિક સિંહોનું આખું ઝુંડ દોડી આવ્યું. ત્યારે લોકો એ પાયલટ્સની સતર્કતાને કારણે સિંહોના ટોળાને ટ્રેનની ટક્કરથી બચાવી લેવામાં આવ્યા છે. લોકો પાયલટે તાત્કાલિક સૂઝબૂઝ વાપરી સતર્કતા અને પરિચય આપતાની સાથે જ ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી હતી. જે બાદ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોએ ઘટના સ્થળે પહોંચી જઈ તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા. આમ રેલવે અને વન વિભાગ વચ્ચેના ઉત્તમ સમન્વય અને સંકલનને કારણે લોકો પાયલોટની જાગૃતતાના પરિણામે એશિયાટિક સિંહોનો આબાદ બચાવ થયો છે.